મનુષ્ય પોતાનું કર્તવ્ય જેને હોંપેલું છે, જેમ કે સાધુ સંતોને મંદિરની અંદર જઈ ભગવાનની સેવા પૂજા કરવી, ગીતાનું જ્ઞાન વાંચવું, રામચરિત્ર માનસ, ભલે મોટી કથા કરવાની કાંઈ જરૂર નથી કે નાના આવડી મોટી કથા કરી તો જ રામચરિત્ર માનસ વાંચ્યું કહેવાય, તો જ કથા કરી કહેવાય, એવું નથી. પોતાનું કર્તવ્ય પોતાના ઘરના ખૂણાની અંદર બેઠા બેઠા પણ થઈ શકે, ક્યાંય જવાની જરૂર નથી. મોટા સ્ટેજ બાંધવા, મોટા મંડપ કરીને કથા કરવી એવું નથી. પોતાનું કર્તવ્ય, પોતાનું જીવન ભગવંતમય રાખવું મનુષ્યનો ઉદ્દેશ્ય આ છે. કામ તો બધાને કરવાનું જ છે, કામ મૂકીને કોઈને વૈરાગ લાગી જાય એવું અમે કોઈને એવી એવું જ્ઞાન ન આપ્યું કે ભાઈ તારે આ બધું ઘર માર મૂકીને આમ કરવું પડે. તમને એવું જ્ઞાન આપી તો અમે કેમ ઘર બાર લઈને બેઠા આવીશું? તો પહેલા અમારે મૂકવું પડે ને. ઘર બાર મૂકે પણ ભગવાન પ્રાપ્ત થતો નથી. ભગવંત પ્રાપ્ત થાય માત્ર ને માત્ર મનુષ્યના સાચા કર્મ અને સાચા રાહથી. પછી તમારે કોઈની જરૂર પડે એવું છે જ નહીં, કારણ કે એ પછી ઈશ્વરને તમે હોંપ્યું એટલે ઈશ્વર બધું તમને કરી દે. હવે એક નાનો એવો દાખલો સરસ મજાનો કે એક બ્રહ્મદેવતા, એને બ્રાહ્મણો કહેવામાં આવે છે, આવા ગરીબ બ્રાહ્મણ પોતાની આજીવિકા માટે પોતાના બાળ બચ્ચાની ખવડાવવા પીવડાવવા માટે થઈ અને ગામની અંદર વસ્તી ચેતવવાને માટે નીકળેલા. એમાં સામે બિરબલ અને બાદશાહ બે નીકળ્યા. એટલે બાદશાહ એ બ્રાહ્મણની પરિસ્થિતિ જોઈ અતિ ગરીબ, અતિ દયા આવી જાય એવા, એટલે એને મહર કર્યો બિરબલને કે તમે તો કહો છો ને કે બ્રાહ્મણ દેવતા કહેવાય, બ્રાહ્મણ ભગવાન કહેવાય, આવો તમારા બ્રહ્મ દેવતા. બિરબલને થોડુંક મનની અંદર ખોટું તો લાગ્યું, પણ ત્યાં કાંઈ બોલ્યા નહીં. એની સાથે બાદશાહની વાત કરાવી, મુલાકાત કરાવી, બધું કર્યું, પણ બિરબલ ત્યાં કાંઈ બોલ્યા નહીં. બાદશાહ પોતાના રીતે જતા રહ્યા, બ્રહ્મ દેવતા પોતાની રીતે જતા રહ્યા. બિરબલ ઘરે જઈ અને મનની અંદર ઠાણી લીધું કે એક દિવસ જો આ રાજાને આ બ્રહ્મ દેવતાના પગની અંદર નમન ન કરાવવું ને તો હું બિરબલ નહીં. એટલે રાત્રિનો સમય થયો, બિરબલે બ્રાહ્મણનું ઘર ગોત્યું. બ્રાહ્મણના ઘરે ગયા પૂછતા પૂછતા બ્રાહ્મણને કીધું કે અરે બ્રહ્મ દેવતા, તમે અમને હામાં મળ્યા હતા ત્યારે હું કાંઈ ન બોલ્યો, પણ તમે જે આ વસ્તી ચેતવવા જાઓ છો એની અંદર તમે જે નિર્વાહ કરો છો એમાં તમને કેટલી આવક થાય તમારી? એટલે બ્રહ્મદેવાએ કીધું કે ભાઈ મારે તો શું એકાદી અસફરિયા, તારે ઘણી અસફરિયા હાલતી હતી. અસફરિયા એટલે 1 રૂપિયો. અહીં બાદશાહનો 1 રૂપિયો ચાંદીનો રૂપિયો હતો, એને અસરફી કહેવાય. કે આટલું મને ગામની અંદર મળી જાય ને મારા જીવનનો કુટુંબનો નિર્વાહ હાલે રાખે છે, એટલે હું આમ નામ હલાવું છું, મને બીજું કંઈ આવડતું નથી. કંઈ વાંધો નહીં બ્રહ્મદેવતા, તમને ન આવડે તો એનું મને કંઈ વાંધો નથી, પણ તમે ચોપડીમાંથી જોઈ જોઈને વાંચી તો શકો ને? તો કે હા, એ વાંચી શકું. તો કે મારે તમને નોકરીએ રાખવો હોય કદાચ,
હું તમને એક દિવસની 5 સિક્કા 5 અસફરી આપીશ, પણ તમારે તમારા હું કહું એ જગ્યાએ બેઠા બેઠા ખાલી ગાયત્રીના મંત્ર ના જાપ કરવાના છે. બ્રાહ્મણ કે કઈ વાંધો નહીં, મારા જીવન નિર્વાહ માટે તો કે હું તમને એક દિવસની, તમારે તો એક જ અસફરી આવે છે, તો કે હા હું તમને 5 આપીશ. એટલે બ્રહ્મદેવતા તો રાજી થઈ ગયા. એને એક શિવ મંદિર ગોતું, શિવ મંદિરની અંદર જઈ આસન લગાવી દીધું. આસન લગાવી અને ગાયત્રી મંત્રના જાપ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નમો નમસ્તુ પ્રચોદયાત. આવા જાપ ભલે 5 અસફરી માટે કરે, પણ એનું ફળ તો મળે મળે અને મળે જ. શું કામ? ભલે અમે અમારા સ્વાર્થ માટે કદાચ તમારી પાસે આ જે મંદિરની પૂજા કરી છે, અમારો જીવન નિર્વાહ ચલાવવા માટે થઈને કરતા હશે, પણ એનું ફળ તો સાધુને મળે મળે ને મળે જ. એટલે ભલે 5 અસફરી માટે થઈ, પણ એનું મન જે હતું 12 જગ્યાએ ફરવાને બદલે મન પોતાનું ગાયત્રી મંત્રની અંદર અને શિવના જાપની અંદર લાગી ગયું. એમ પછી તો 15 દી થયા, 20 દી થયા, એટલે મંત્ર કંઠસ્થ થઈ ગયો. કંઠસ્થ થાય એટલે પછી ચોપડીની જરૂર પડે નહીં, પછી કોઈ જરૂર પડી નહીં. એટલે આને તો પછી તો શિવ મંદિરની અંદર જે આવતા હોય એ લોકો બ્રાહ્મણ તે જ આનું જોવા માંડ્યા. એટલે જેમ જેમ મંત્રની તાકાત વધતી જાય એમનું ભ્રમ તેજ પણ વધતું. પછી તો પોતાનું, કારણ કે એક સ્થિરે બેહવાનું, મન કાબુમાં આવી ગયું, બ્રહ્મ સ્થિર થઈ ગયું. બ્રહ્મ મનની અંદર બ્રહ્મ તેજનું જાગૃત થયું, લલાટની અંદર લાઈટ પડવા માંડી. એટલે મોટી મોટી વ્યક્તિઓ પણ અહીંયા કણે મંદિરે અંદર આવે, શિવ મંદિર નાનું એવું આવે, અને ફળ ફળાદી અને અમુક અમુક કોક એવા હોય અસફરી લઈને મીંડા આને જ દેવા. પછી તો આને ઓલા જે બિરબલ 5 અસફરી આપતા હતા એની પણ જરૂર ન પડી, કારણ કે આવવા માંડ્યું બધું, જીવન નિર્વાહ બરોબર ચાલવા માંડ્યો. પણ ઘરે જવાનું પછી તો બંધ કરી દીધું. છોકરાઓ આંકણે આવે ને બધું જે જોતું હોય એ લઈ જાય. ઘણા દિવસ થયા એટલે અમુક એવી મોટી વ્યક્તિ આવી કરે, બાપુ આવું મંદિર, ચાલો તમને મોટું મંદિર બનાવી. એટલે જૂનું મંદિર પાડી નાખ્યું. પણ આને મૂળ જે વસ્તુ, જેના હાથમાં મંત્ર આવેલો હતો, આ મંત્ર મૂળ ઉદ્દેશ્ય એનો એ કે આપણે ભાઈ 5 અસફરી આવે છે ને એને ભગવાન હારે કોઈ લેવા દેવા નહોતા, પણ એનું ફળ તો એને મળતું જ જાય. પછી એનામાં કુંડલી જાગૃત થઈ ગઈ, કારણ કે આસન સિદ્ધ થાય એટલે કુંડલી જાગૃત થાય. પછી તો વધારે જ્ઞાન કરવા માંડ્યો. હવે ગામના બધા અહીં કણે સત્સંગ સાંભળવા આવવા માંડ્યા. મંદિર મોટું બની ગયું. પછી તો બાપુ માટે મોટું સરસ આસન બનાવ્યું, અને મોટા બ્રહ્મ ઋષિ કહેવાય ગયા. જે બ્રાહ્મણ હતા અને એને બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે બ્રહ્મ ઋષિ કહેવાય ગયા. ગામની અંદર બધે વાતો થવા માંડી. આવા 5 વર્ષ વીતી ગયા. રાજાને ખબર પડી કે કોઈક મહામુનિ અને બહુ સરસ મજાનું સત્સંગ કરે છે, તો પ્રધાનજી બિરબલજી હાલો ને આપણે જઈએ. બિરબલ તો આખો રસાલો હારે લીધો, અને રસાલો લઈ ઘણું બધી વસ્તુ લીધી ભેટ ધરવા માટે. રાજા તો બાદશાહ તો જેવા ન્યા ગયા એટલે આનું તેજ જોયું
એટલે તરત જ પગમાં નમન કર્યા, ચરણ સ્પર્શ કર્યા, બધું જે કાંઈ ભેટ લાવ્યા હતા એ ધર્યા, પ્રજાને જે કાંઈ ભેટ લાવ્યા હતા એ ધર્યા, પગે લાગી. અને જ્યારે પાછા વળ્યા ત્યારે બિરબલે કીધું કે બાદશાહ, કે હા, આને તમે ઓળખો છો? ને બાદશાહ કે ભાઈ ના, હું આનો ઓળખતો નથી, કે આ તો મેં તો કે પહેલી વહેલી મુલાકાત કરી. એટલે બિરબલે કીધું કે નહીં બાદશાહ, આને તમે સારી રીતે ઓળખો છો. બાદશાહ કે પણ મારે પહેલી વહેલી મુલાકાત થઈ. કે નહીં, તમારે આની હારે મુલાકાત થયેલી છે અને હું એનો સાક્ષી છું. તો કે એમ કે દિવસ મુલાકાત થઈ હતી, તમે સાક્ષી હોય તો કયો. એટલે કીધું કે આપણે બે એકવાર જ્યારે નગર ચર્ચા કરવા માટે નીકળેલા ત્યારે આ બ્રહ્મદેવતા એક સામાન્ય ગામની વસ્તી ચેતવવા માટે નીકળેલા, અને અતિ દયા આવે એવા, એટલે દયાનંદ્ય એવી આની પરિસ્થિતિ હતી. આ ઈ જ બ્રહ્મદેવતા છે. અને તેથી તમે મને કીધું તું ને કે આવા તમારા બ્રહ્મદેવતા, હા, તો આટલો બધો ફેરફાર કેમ થયો? ત્યારે બિરબલે કીધું કે મનુષ્ય પોતાનું કર્મ ભૂલી જાય છે. પોતાનું જે સોંપેલું છે એ જ્યારે ભૂલી જાય છે ત્યારે એને બીજા પાસે માગવા જવું પડે. પોતાનું કર્તવ્ય છે એ જો મનુષ્યના કર્તવ્ય, મનુષ્ય આપણે બધા વિચાર કરો તમે, આપણે બધા બંધાયેલા છે ને ભગવાન પાસેથી. જ્યારે આપણે અહીંયા કણે મૃત્યુ લોકની અંદર આવવાનું હતું, માના ઓદરની અંદર ઊંધા લટકતા હતા, ત્યારે આપણે એની હારે બંધાયેલા છે કે હે ઈશ્વર, તું મને મૃત્યુ લોકની અંદર મોકલીશ ને તો હું પહેલાં તારા કાર્ય કરીશ, હું તારું સ્મરણ કરીશ, હું નિત્ય તને યાદ કરીશ. ત્યારે ઈશ્વરે પણ બંધાયેલા છે. ઈશ્વરે કીધું છે કે તે મૃત્યુ લોકની અંદર જા, જેટલા શ્વાસ તને દીધા છે અને જેટલું તારા કિસ્મતની અંદર ખાવાનું લખેલું છે એ તું ગમે ત્યાં હશ તો હું તને ખાવાનું પહોંચાડીશ. અને તમે વિચાર કરો કે કોઈ માણસ કોઈ દી કોઈ એમ કીધું કે આ માણસ ભૂખો મરી ગયો? ન મરે. શું કામ? એને ભગવાન ખાવા દેવા આવે જ છે. પણ તમે તમારા મનથી એવું વિચાર કરો કે ના આ તો ફલાણા ભાઈએ મને ખાવા મોકલ્યું. એવું નથી. ખાવા તો ઈશ્વર જ દે છે. કયા સ્વરૂપમાં આવે છે, કોના દિલની અંદર આવે છે, કોના મનની અંદર આવે છે, એની મનુષ્યને ખબર હોતી નથી. ટાઈમ થાય એટલે મનુષ્યને ખાવાનું મળી જ જાય, પણ આપણને વિશ્વાસ નથી હોતો એટલે આપણે તરત ગોતવા નીકળ્યા. મારો દીકરો નહીં જાવ તો બપોર ખાવા નહીં મળે, એટલે આપણને વિશ્વાસ નથી. એટલે બાકી તમને જો વિશ્વાસ હોય, ઈશ્વર ઉપર ભરોસો હોય, ઈશ્વરના કાર્યમાં તમે જેમ ઈ બંધાણો છે એમ આપણે બંધાણેલા છીએ, તો આપણે હરિસ્મરણ કરવું જરૂરી છે. આ એવું નથી કે તમે મંદિરે જઈને 2 કલાક બેસીને જ હરિસ્મરણ કરો. હરિસ્મરણ ગમે તે સમયે, ગમે તે ટાઈમે તમારી અંદર જે શ્વાસ ચાલે છે એ શ્વાસે શ્વાસે, પછી તમે કામ ગમે એ કરતા હોય, કામ શરીર કરે છે અને શ્વાસ ઈશ્વર આપે છે. એટલે એ શ્વાસે શ્વાસે જ્યારે તમે સ્મરણ ચાલુ કરો ને ત્યારે ઈશ્વર તમારી કંઈક સહાયતા કરે છે. બાકી એ જે બંધાણો છે ને એમાં એ કાંઈ ફેરફાર કરતો નથી. એટલે હે બાદશાહ, આ ઈ જ ઋષિ છે, આ ઈ જ બ્રાહ્મણ છે કે જેના ચરણની અંદર તમે જ્યારે નમી ગયા. શું કામ? કે એનું કર્તવ્ય જે ચાલુ કર્યું એ કર્તવ્યના પ્રતાપે એને બ્રહ્મ તેજ આવી ગયું છે અને એટલે તમે નમન કરી ગયા છે. ત્યારે બાદશાહ તો ખુશ થઈ ગયો કે ભાઈ સારું કર્યું બિરબલ, તે આને લાઈન ઉપર ચડાવ્યો. એટલે મારો કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે ભલે નોકરી કરતા હોય આપણે, એવું નથી, નોકરી તો
આજીવિકા માટે તમે ગમે એ કરતા હોય એના માટે કોઈ વાંધો જ નથી. આજીવિકા માટે કરવું જ પડે અને કરતા જ રહેજો, પણ એની અંદરથી સમય કાઢી અને તમે ઈશ્વરનું સ્મરણ કરો, શિવનું સ્મરણ કરો, કૃષ્ણનું સ્મરણ કરો, તમારા ભગવાન તમારા કુળદેવી માતાનું સ્મરણ કરો, પણ એક નિયમ તો રાખો. કારણ કે નિયમ રહ્યો એ જરૂરી છે. નિયમમાં જે હાલતા હોય ને, આ રોડ ઉપર તમે જાઓ છો એમાં 3 લીટી દોરેલી હોય, એના નિયમ બનાવેલા હોય છે કે આ લીટીની અંદર જ તારે હાલવાનું. હવે જો એ લીટી તમે મૂકી અને બીજી લીટીમાં હાલો ને તો એક્સિડન્ટ થાય. બાકી તમે એ જ લીટીમાં હાલ્યા જતા હોય, ખબર જ છે નિયમ એવો છે કે સામેથી કોઈ વ્યક્તિ આવવાની નથી, તો આવો એક નિયમ તો રાખો, નિયમ તો રાખો. કારણ કે નિયમ વગર કોઈ વસ્તુ નહોતી. હંમેશને માટે સંયમ અને નિયમ બે તમારા જીવનની અંદર હોવા જ જોઈએ.